એક સંખ્યા પરિચય પ્રશ્ન એક પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું 4050, 5040, 5400, 4500 પૈકી ખાલી જગ્યા સૌથી મોટી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો સૌથી મોટી કઈ છે? 5400. પછી બીજું 32,849, 23,849, 32,489, 23,984 પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે. તો તમે જુઓ તો આ 23,000 છે અને આ 23 છે, એમાં 849 છે અને 984 છે. તો જવાબ શું આવશે? 23,849. બરાબર, 23,849. 6,580, 6,058, 5,085 અને 5,058 પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે. તો તમે જુઓ તો કઈ આવશે? 5,058 આવશે. એકદમ સહેલું છે. પછી 4 સંખ્યાઓ આપેલી છે, એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તમે જુઓ તો 68 છે, આ 68, 68, 68, 79 છે, 879 છે, 97 છે, 987. તો મોટી કીધું છે તો 68, 987 આવશે આ સંખ્યા. આ રીતે એકબીજા સાથે સરખાઈ દેવાનું તો તમને એકદમ સરળતાથી આવડી જશે વિદ્યાર્થી મિત્રો. પછી શું કહે છે? 40872 અંકો વડે બનતી 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો આ રીતની સૌથી મોટામાં મોટી સંખ્યા લખવાની હોય એટલે પહેલી મોટી લખવાની. તો બધામાં મોટી કઈ છે? 8. પછી કઈ છે? તમે જુઓ તો 7. પછી કઈ છે? 4. પછી 2 અને પછી 0. તો 87,420. પછી શું કહે છે? નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા આમ તો 0 આવે, પણ આગળ 0 લખીએ તો સંખ્યા ગણાય નહીં. એટલે પહેલી એના આગળ નહીં લખવી પડે, એનાથી પછીની. તો 3 આવે, પછી 0 આવે, પછી 5 આવે, પછી 6 આવે ને 9 આવે. આ ખાસ ધ્યાન આપવાનું છે. 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. તો શું થઈ જશે? 1, 2, 3, 4, 5 થઈ ગયા લાખ. 6 અંકની મોટામાં મોટી સંખ્યા બધા નવડા કરી દેવાના. 2, 3, 4, 5, 6. 9,99,999 આવશે. અલ્પવિરામ કરવું હોય તો આપણે કરી દઈએ. બરાબર. પછી સંખ્યા આપેલી છે એને શબ્દોમાં કેવી રીતે લખાય એ લખવાનું છે. તો આપણે વાંચીએ તો 2,01,78. એકમ દશક ગણી દેવાનું. એકમ દશક, 100, 1000, 10,000, લાખ. તો અહીં લખીશું 2,01,78. 90,04,003 ને અંકોમાં લખાય. તો 90 લાખ છે તો આ 90 લાખ થઈ ગયા. પછી શું કહે છે? 4,003. તો 3 ગણી દો. એકમ દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. 4,003. પછી નીચે આપેલું છે તમે જુઓ તો 27,43,507. 27,43,507. પછી 3,04,05,007 ને અંકોમાં લખાય. તો 3 આવશે, પછી લાખમાં આવશે, પછી 007 ગણીએ. જો એકમ દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો 3,04,05,007. આ રીતે તમારે લખવાનું છે. 7 અંકની મોટામાં મોટી સંખ્યા લખો. જ્યારે મોટામાં મોટી સંખ્યા આવે એટલે બધા નવડા જ કરી દેવાના સાથે સાથે. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. 7 અંકની નાનામાં નાની સંખ્યા લખો. તો એકડો કરી પછી મીંડો કરી. 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગયા. આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. 8 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. તો એક વધારી દેવાનું. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7 થયા તો 8 થઈ ગયા. આ રીતે લખી દેવાનું. બરાબર. તમને વાંચતા ના આવડે તો પણ એક સમય લખાઈ જશે. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની.
શું કે જે 73,589માં 3ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. તો 3 છે એના પાછળ કેટલા આંકડા છે? 1 2 3. તો મુંડા મૂકી દેવાના તો 3000 થશે. પછી 6ની સ્થાન કિંમત, તો 6ના પાસે જો આ 6 છે એની પાછળ 1 2 3 4 5 મીંડો મૂકી દેવાનો. તો કેટલા થશે? છના પાછળ 1 2 3 4 5 મીંડો આવે તો આ થઈ જશે. જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 6 લાખ. એકદમ સ્થાન કિંમત ઇઝી છે. 7ના પાછળ તો 1 2 3 4 5. 7ના પાસે 5 મીંડો આવે તો કઈ સંખ્યા આવશે? જો 1 2 3 4 5, 7 લાખ આવી ગયા. એકદમ ઇઝી છે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ. તો વિદ્યાર્થી મિત્રો 100 લાખ આવશે. 1 લાખ બરાબર ખાલી જગ્યા 100. તો પાંચમામાં કેટલા આવશે? 1000 આવશે. 1 મિલિયન બરાબર છઠ્ઠામાં 10 લાખ થશે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. પછી 8 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો 8000 મીટર આવશે. બરાબર. ચલો આગળ જોઈએ. 1 બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો 11માં કેટલા આવશે? તમે જુઓ તો 10,000 આવશે. પછી ખાલી જગ્યા સંખ્યા લેખન ખોટું છે તો LC આવશે. પછી બરાબર છે, મોટું છે અને નાનું છે. તમે જુઓ તો આ 8 કરોડ 67 લાખ, 8 કરોડ 67 લાખ, આ 5,489 ના 50,000 છે. બરાબર. તો આ મોટી છે તો એની સામે આ રીતનું આવશે. અહીં લીટું જ દોરું છું. બરાબર. પછી જુઓ તમે 386નું હજારના આધારે આસન મૂલ્ય ખાલી જગ્યા ગણાય. તો એકમ, દશક, સો, હજાર ઓકળો જ નહીં આવતો એટલે શું થઈ જશે? 0 થઈ જશે. પછી આગળ જોઈએ તો 7,843નું હજારના આધારે આસન મૂલ્ય ખાલી જગ્યા. તો એકમ, દશક, સો, હજાર. તો સાતડો છે એના પાછળનો 8, 5 અથવા 5થી વધારો તો આગળ એક ઉમેરી દેવાનું. તો 7માં એક ઉમેર્યો તો 8,000 થઈ જશે. બરાબર. પછી બધા શૂન્ય કરી દેવાની. પછી નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. 5 અંકની મહત્તમ સંખ્યા વત્તા 1. 5 અંકની મહત્તમ સંખ્યા એવું લખું હું વિદ્યાર્થી મિત્રો તો આપણને ખબર છે બધા નવડા જ કરી દેવાના. 1 2 બરાબર 99,999 થશે. 5 અંકની થઈ જાય. વત્તા 1 ઉમેરવાનું તો 1 ઉમેરીએ તો 9 ને 1 10ની 0 વધી 1 9 ને 10ની 0 વધી 1 9 ને 10ની 0 9 ને 1 10ની 0 વધી 1 9 ને 10. તો શું થઈ ગયું જુઓ. તો આ કઈ અંકી આવી? 1 2 3 4 5 6. બરાબર. તો જવાબ શું આવશે? તમે ખ્યાલ આવી જાય. 6 અંકની ન્યૂનતમ સંખ્યા આવી એટલે જવાબ શું આવશે? C આવશે. અહીં બોક્સમાં C લખી દેવાનું. પછી 3,845નું 10ના આધારે આસાનનું મૂલ્ય ખાલી જગ્યા છે. જુઓ એકમ અને દશક. બરાબર. 10 એટલે દશકના આધારે. તો 5 છે તો આગળ એક ઉમેરાશે તો 4માં 5 એટલે 3,850 આવશે. એટલે 2માં કયું આવશે? એ આવશે. પછી 3માં જુઓ 4,578નું હજારના આધારે આસન મૂલ્ય ખાલી જગ્યા છે. તો એકમ, દશક, સો, હજાર. એટલે 1000માં 4 છે એના પછીનો જોવાનો 5. 5 અથવા 5થી મોટું હોય તો એક આગળ ઉમેરવાનું. તો આગળ ઉમેરો એટલે 4માં એક ઉમેરો એટલે 5 બધો મીંડો કરી દેવાનો એટલે 5,000 આવશે. તો D આવશે 3. સોરી 45 છે ને, આ 5,000 આટલા આવશે. ભૂલ થઈ ગઈ. પછી 90ને રોમન સંખ્યામાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કઈ રીતે લખાય? તો XC લખાશે. રોમન સંખ્યા લેખનમાં ખાલી જગ્યાનું પુનરાવર્તન ન થાય તો પાંચમામાં શું આવશે? A આવશે એટલે D આવશે. છઠ્ઠામાં LV બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠામાં શું આવશે? C એટલે 55. 1 અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો સાતમામાં પણ શું આવશે? C 1000 મિલિયન. પછી સંખ્યા આપેલી છે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો આઠમામાં શું આવશે? B આવશે. 7 0 1 2 9થી બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા. તો મોટી લો હોય તો પહેલાં નવડો આવે, પછી સાતડો આવે. બરાબર. પછી બગડો, એકડો અને શૂન્ય આવશે. તમે જુઓ 9માં શું આવશે? D આવશે. પછી સંખ્યા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 75
એકમ, દશક, 100, 1000, 10,000, 7,56,493માં અંક 5 અને 6ની સ્થાન કિંમતોનો તફાવત કેટલો? જો 5ની લઈએ તો 5ના પાછળ કેટલો મીંડો આવે? 1 2 3 4 આપણે જોઈએ. 1 2 3 4 અને 6માં 1 2 3 મીંડો 1 2 3 તફાવત કીધો છે તો આપણે 4 આવશે ને અહીં 10 આવશે. 0 0 0 10માંથી 6 જાય એટલે 4. જો આવી ગયું તો 10માં શું આવશે? સી આવશે. આ રીતે તમને ના આવડે તો પણ તમે ગણી શકો છો એકદમ ઇઝી રીતે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ. નીચેના વિધાનો ખરો છે કે ખોટો તે લખો. 4 અંકોની કુલ સંખ્યાઓ 9000 છે તો પહેલું વિધાન ખરું છે. ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે તો ખોટું છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર તો આ સાચું છે. 28,876નું 1000ના આધારે આસન મૂલ્ય 25,000 છે. જો એકમ, દશક, 100, 1000 એટલે આટલા આવ્યા. એની પછી 8 છે તો આગળ એક ઉમેરવાના એટલે 4માં એક ઉમેરો એટલે 5 પછી મીંડો તો 25,000 સાચું છે. પછી પાંચમું તમે જુઓ તો 602 ગુણ્યા 49નો અંદાજિત ગુણાકાર 30,000 થાય તો પાંચમું પણ ખરું છે. આ 600 કરો ના 50 કરો. આની નજીકની કઈ સંખ્યા? 600 ગુણ્યા પછી 30,000 બરાબર છે. 6,103નું 1000ના આધારે આસન મૂલ્ય 0 થાય તો એકમ, દશક, 100, 1000 તો આ વિધાન કેવું છે? છઠ્ઠું ખોટું છે. પછી 8 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 50નું સાદું રૂપ 4,000 થાય. જોડો 8 દાન 80, 80 વત્તા 10 પંચો 50, 80 વત્તા 50 130 થયા તો 4,000 એટલે ખોટું થઈ ગયું. 9 ઓછા 4 અને સાદું રૂપ 30. 9માંથી 4 જાય એટલે 5, 8માંથી 2 જાય એટલે 6 તો 8 8 અને 6 8 છંગ 48 તો 8માં પણ કેટલું આપેલું છે તમે જુઓ તો 1 મિનિટ. 9માંથી 4 જાય એટલે 5 આવે, 8માંથી 2 જાય તો 6 આવે તો 6 પંચો 30 સાચું છે. પછી 9મું રોમન સંખ્યા લેખનમાં એલને બાદબાકી રૂપે લખી ન શકાય તો 9મું કેવું છે? ખરું છે. રોમન સંખ્યા લેખનમાં પ્રતીક એક્સને માત્ર એલ, એમ અને સીમાંથી જ બાદ કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો 10મું પણ કેવું છે? ખરું છે. 11 રોમન સંખ્યા લેખનમાં 10 બરાબર વીવી લખી શકાય તો 11મું વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે. 4 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત 8,999 છે તો 12મું કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખરું છે. કઈ રીતે? તો 4 અંકની મોટામાં મોટી 9,999 અને નાનામાં નાની તો કઈ થાય? 1,000 થશે તો 9 9 9 અને 9માંથી 1 જાય 8 આવી ગયો. પછી 85,847નું 10ના આધારે આસન મૂલ્ય 85,850 છે તો વિદ્યાર્થી મિત્રો 13મું કેવું છે? ખરું છે. 35,848નું 10,000ના આધારે આસન મૂલ્ય 35,000 છે તો આ કેવું છે? ખોટું છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 2 6 8 4ના ઉપયોગથી બનતી મોટામાં મોટી સંખ્યા તો પહેલી 9 લખવાની, પછી 8 આવશે, પછી તમે જુઓ તો 6 આવશે, પછી 4 આવશે અને 2 આવશે તો કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 98,642. પછી આપેલી સંખ્યા છે એને શબ્દોમાં લખવાની. વિદ્યાર્થી મિત્રો જ્યારે શબ્દોમાં લખવાની થાય એટલે એકમ, દશક ગણવાના. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ તો 4 કરોડ. પછી તમે જુઓ તો કરોડ પછી શું આવશે? લાખમાં આવશે બરાબર તો 6 લાખ. પછી કેટલા વધ્યા? 803 તો 803 આ રીતે લખવાનું તો એકદમ આવડી જશે. પછી 2 અબજ 1,40,005ને અંકોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખૂબ જ ધ્યાનથી લખવાની જરૂર છે, નહીં તો તમારે શું થશે? ભૂલ થશે. તો પહેલાં શું કહે છે? 2 અબજ તો આપણે બગડો કરી દઈએ. પછી લખતા જોઈએ તો 0 0 0 1 4 0 0 0 5 આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. તો આપણે ગણીએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને અબજ થઈ ગયા. તો 2 અબજ પછી 1,40,005 પછી એકની સ્થાન કિંમત લખો તો આ 1 છે તો 1 કરી દેવાનું.
પછી એના પાછળ 1 2 3 4 5 6 તો 6 મીંડો મૂકવાનો 1 2 3 4 5 અને 6 આ રીતના કરશો તો તમને એકદમ ઇઝી આવડી જશે. પછી 7 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય તો કેટલા થાય 7000 થાય. એ તો આવડે એવું છે. 5 મીટરના કેટલા સેન્ટીમીટર થાય તો 500 સેન્ટીમીટર થાય. 4 લીટરના મિલીલીટર કેટલા થાય તો 4000 મિલીલીટર થાય. 12 કિલોમીટરના મીટર કેટલા થાય તો 12000 મીટર થાય. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો. પછી 6000 સેન્ટીમીટરના કેટલા મીટર થાય તો 60 મીટર થાય. 9000 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય તો 9 કિલોગ્રામ થાય. 71ને રોમન સંખ્યામાં લખો તો કઈ રીતે લખાય એલ એક્સ એક્સ આઈ. આ રીતે વિદ્યાર્થી મિત્રો લખાશે. જો એલ એટલે 50, એક્સ એટલે 10 એટલે 60, પાછા 10 એટલે 70 અને આ 1 એટલે 71. ખ્યાલ આવ્યો? ચલો આગળ જોઈએ. 12મો 803 વત્તા 799નો આશરે સરવાળો કેટલો થાય? આ 800 થશે ને આ 800 નજીકની સંખ્યા લેવાની તો 800 વત્તા 800 એટલે કેટલું થશે 1600. પછી આનું સાદું રૂપ 26મી 6 જોઈએ તો 20, 20 અને 39 વત્તા એટલે 40 તો 20 ગુણ્યા 40 એટલે 4 દુ 8 તો 800 થશે. પછી 14માં શું કહે છે? નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ ચડતો ક્રમ હોય તો સૌથી નાની પહેલાં આવશે. તો સૌથી નાની કઈ છે તો 30000 વાળી છે તો 30405 આવશે. પછી તમે જુઓ તો આ નાની છે 40305 આવશે. પછી 40503 આવશે અને 50403 આવશે. આ રીતે તમારી જાતે તમે લખી દેવાની છે. પછી ઉતરતા ક્રમમાં સૌથી મોટી તો તમે જુઓ તો આ 6 લાખ છે, આ 7 છે, 6 7 તો આ 7 અને આ 7 છે તો 7 પછી 6000 છે અને 8000 તો પહેલી આવશે. પછી આ આવશે. પછી જો આ 6 લાખ છે એમાં આ 7000 છે અને 8000 છે તો પહેલાં આ આવશે 8000 વાળી. પછી આ આવશે. તમે એકમ દશકના અંકોને જ્યારે વિદ્યાર્થી મિત્રો સરખાઈ દેશો તો એકદમ ઇઝી બની જશે. પછી નીચેની સંખ્યાઓને અંકોમાં લખો. 15,04,000 તો અહીં હું લખવાનો ટ્રાય કરું છું. પછી આપણે હંમેશા લખીને તમારે એકમ દશક ગણી દેવાનું. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ તો 15,04,000 થઈ ગયા. 6,03,05,002 તો પહેલાં આપણે લખી દઈએ. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ તો 6 કરોડ થઈ ગયા. 3,05,002 પછી 20,13,005 તો વિદ્યાર્થી મિત્રો આ પણ લખી દઈએ. થોડું વિચારવું પડે છે. એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ તો 20,13,005 પછી 7,60,010 તો 7 લાખ છે તો કરી દઈએ. એકમ દશક 100 10,000 લાખ તો 7 લાખ 60,000 એટલે 60,000 અને 10 એટલે થઈ ગયા છે. બરાબર. ચલો આગળ 7મો જોઈએ. નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો. તો પહેલાં ગણીશું આપણે. એકમ દશક 100 10,000 લાખ 10 લાખ કરોડ અને 10 કરોડ. 10 કરોડ આવે એટલે શું લખવું પડે આપણે 90 કરોડ. આ રીતે તમારે ગણી લેવાનું. પછી શું આવશે 17 છે તો 17 લાખ. પછી તો આવડી જાય 6,714 6,714 બરાબર. હવે આ ગણીએ જુઓ. એકમ દશક 100 10,000 લાખ 10 લાખ અને કરોડ તો એકલા કરોડમાં 3 છે તો 3 કરોડ. પછી લાખમાં રકમ આવે વિદ્યાર્થી મિત્રો કેટલા છે 75,16,019. પછી જુઓ તો એકમ દશક 100 10,000 લાખ 10 લાખ કરોડ અને 10 કરોડ તો 18 કરોડ.
કેટલા લાખ છે? 76 લાખ 22,037. બરાબર છે. આ રીતે જોઈને આપણે શાંતિથી લખવાનું છે. પછી નીચેની સંખ્યાઓમાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો. હંમેશા આમાં શું કરવાનું? લીટી કરેલી હોય તો 8 એ અંક લખી દેવાનો. આ લખાઈ ગયો. પછી પાછળ જેટલા અંકો એટલે મીંડો કરી દેવાનો. 1 2 3 4 5 6. આપણે ગણવાની કોઈ જરૂર નહીં. 1 2 3 4 5 6 પૂરું. અહીં પોચડો છે તો પોચડો લખી દઈએ. પાછળ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. પછી અહીં છગડો છે તો પાછળ જુઓ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. અહીં બગડો છે તો બગડા પાછળ 1 2 3 4 5 6 7. તો 1 2 3 4 5 6 7. આપણે રકમ ગણવાની કોઈ જરૂર નથી. આ રીતે લખી દેવાનું છે. પછી શું કહે છે? નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની આવે તો જુઓ, આ એ 73 લાખ, આ એ 73 લાખ, આ એ 73 લાખ ને આ એ 73 લાખ. આ પછી તમે જુઓ તો 14,000, આ 41, આ 14 અને 14. તો આપણે તો સૌથી નાની એટલે 14,000 વાળી આવશે. આ 506 છે, બરાબર. પછી તમે જો 605 છે અને 560 છે. તો પહેલી તમને ખ્યાલ આવી ગયો, 506 આવશે, પછી 560 આવશે, પછી 605 આવશે અને પછી કઈ આવશે? 506 આવશે. તો આપણે પહેલી લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. 73,14,506 આવી રહી. 73,14,000 ના, 506 લખવી પડશે તો આ આવશે, બરાબર. પછી તમે જુઓ તો 600 આવી રહી, 560 વાળી આવશે. તો 73 14 560. પછી 73 14 605. પછી આવશે 73,41,506. પછી જો બીજી આપેલી છે 237 237 237, એ બધી સરખી છે. પછી 50 698. પછી આ 5 છે, આ એ 5 છે અને આ 50 છે. તો આપણે સૌથી નાની લખવાની છે એટલે પહેલાં 5ની પસંદ કરી. 5,689 છે. તો 5,698 છે તો 89 નાની રહેશે. પહેલી આવશે 237,05,689. પછી આવશે 237,05,698 આવશે. પછી 50,698 50,689. તો આ રી આવશે 237,50,689 અને 237,50,698. આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલાં તમારે સરખાઈ દેવાની છે અને પછી લખવાની છે. નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો. હવે ઉતરતા ક્રમમાં સૌથી મોટી આવે તો જુઓ 3607 3670 છે એટલે આ પહેલી મોટી આવશે. આ 70 અને આ 70 છે તો એમાં 402 છે અને 042 તો પહેલાં આવશે 3670 402. પછી 3670 042. હવે આ શું છે? 7042 અને 7420. તો આઈડિયા મોટી થશે 3607 420. સૌથી નાની 3607 042. આ રીતે સરખાઈ દેવાની છે. પછી તમે જુઓ તો ઉત્તરતા ક્રમમાં સૌથી મોટી તો 452, આ 425 452 425 એટલે 452ને પહેલાં જોઈ લઈએ. 37 તો 73 છે તો આ મોટી જશે 452 73 168. પછી 452 37 168. પછી 425 અને 425 તો આ 37 છે અને આ 73 છે તો આ થશે 425 73 168 અને 425 37 168. આ રીતે તમારે શાંતિથી સમજી વિચારી વિદ્યાર્થી મિત્રો લખી દેવાની છે. ચલો આપણે આગળ 11 શું કહે છે? નીચેની સંખ્યાઓને વિસ્તારમાં લખો. બરાબર છે? તો કંઈ કરવાનું નથી, એકદમ ઇઝી છે. જુઓ પહેલો તગડો છે, બરાબર. તો તગડો કરી દેવાનો અને ગુણ્યામાં. હવે તમે જુઓ એની પછી જેટલો મીંડો હોય એટલો લખવાનો. તો 1 2 3 4 5. તો 1 2 3 4 5, બરાબર. આ પતી ગયું. પછી 7 કરવાનો. તેના પછી કેટલો છે? 1 2 3 4. તો જો 10,000 આવશે. તો 1 2 3 4. પછી કયું કરવાનું? 4. તો એના પછી કેટલા આંકડા છે? 3. તો એટલો મીંડો 1000 કરી દેવાનો. પછી 6. તો એના પછી કેટલા આંકડા છે? 2. તો 6 ને કેટલા વડે વિદ્યાર્થી મિત્રો ગુણવા પડશે? તો 100.
વત્તા 0 છે તો 0 પછી 1 છે એટલે કેટલા વડે ગુણવા પડશે? 10 અને છેલ્લો તો 9 છે એટલે એને ગુણવાની જરૂર નથી. ચલો ફરી વાર લઈએ 2 તો 1 2 3 4 5 6 તો 1 2 3 4 5 6 6 મીંડો થઈ ગયો. ચલો 7 તો 7ના પછી 6 મીંડો કરે તો 5 આવશે તો 1 2 3 4 5 પછી 8 તો ચલો આવશે 4 આવશે 1 2 3 4 પછી 5 તો કેટલો મીંડો આવશે? 3 આવશે પછી 4 તો કેટલો આવશે? 100 આવશે પછી 3 તો 10 આવશે 0. એકદમ ઇઝી છે ને વિદ્યાર્થી મિત્રો? આ રીતે સિસ્ટમ વાઇઝ તમારે લખી દેવાનું છે. પછી જુઓ પાંચડો, ચલો મીંડો આવશે જુઓ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ચલો એના પછી 4 તો 1 2 3 4 5 6 પછી 8 6 આવ્યા તો 5 આવશે 1 2 3 4 5 પછી 9 તો 1 2 3 4 પછી 6 તો 1 2 3 પછી 0 તો 3 આવ્યા તો 2 આવશે વત્તા 1 આવ્યો તો 10 આવશે છેલ્લે તો બેસ જ. બરાબર, આ રીતે તમારે કરી દેવાનું છે. હવે આપણે આગળ ગણીશું વિદ્યાર્થી મિત્રો. 12મો, વિસ્તારમાં લખેલી સંખ્યા કઈ છે તે લખો. અવળું કરવાનું છે, જે પહેલાં હતી એ અવળી કરવાની. જુઓ તો એકદમ ઈજી બતાવી દો. અમે આ 7 છે તો પહેલાં 7 લખવાનું, આ 0 ધ્યાનમાં નહીં લેવાનું, પછી 3 લખવાનું, પછી 1 લખવાનું, 1 પછી 5 લખવાનું, પછી 9 લખવાનું, પછી 6 લખવાનું. આવી ગયા 7 31 596. એકદમ ઇઝી છે. ચલો પહેલો જોઈએ. બીજો પહેલો 5 છે, પછી 7 છે, પછી 3 છે, પછી 9 છે, પછી 6 છે, 2 છે અને 8 છે. તો લખો પહેલાં 5 7 3 9 6 2 અને 8. આવી ગયું? એકદમ ઇઝી છે. ચલો પહેલાં જોઈએ. 8 છે, 4 છે, 1 છે, 9 છે, 2 છે, 6 છે, પછી 0 છે અને 4 છે. તો બધી લખી દો. પહેલાં 8 છે, 4 1 9 2 6 0 અને 4. લ્યો આવી ગયું. વાંચવાની એ જરૂર નથી, ડાયરેક્ટ ફટ દઈને જવાબ મળી ગયો છે તમને. ચાલો આગળ જોઈએ. નીચેની અંકો વડે બનતી નાનામાં નાની મોટામાં મોટી સંખ્યા લખો. તો પહેલાં નાનામાં નાની કયું છે? તો આપણે પહેલાં નાની લખીશું, પછી મોટી લખીશું. જો 0 નથી એટલે કોઈ તકલીફ નથી. નાની હોય તો પહેલાં નાની લખવાની 1, પછી 2, પછી 4 આવે છે, પછી 5 આવે છે, પછી 7 આવે છે અને પછી 8 આવે છે. બરાબર, આ રીતે તમે લખી દો છો. જુઓ 1,24,578. મોટી લખવાની છે તો અવળું લખવાનું 8, પછી 7, પછી 5 4 2 અને 1. આ મોટી થઈ ગઈ. 0 આવે તાણ જ તકલીફ પડશે વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ, પછી તમે જુઓ તો આ સંખ્યા પણ લખીએ તો સૌથી નાની લખવાની છે. તો પહેલાં 1 આવશે, પછી 2 આવશે, 1 2, પછી 4 આવશે, પછી 6 આવશે, પછી 7 આવશે, 8 આવશે, 9 આવશે. આ લખાઈ ગઈ. તમે જુઓ તો એકદમ ખૂબ જ ઝડપથી અને એકદમ ઇઝી મેથડથી લખાઈ ગઈ છે. બસ હવે મોટી લખવાની છે. ઉલટી પહેલી 9 આવશે, પછી 8 આવે, પછી 7 આવે, 6 આવે, 4 આવે, 2 આવે ને 1 આવે. એકદમ ઉલટી મેથડથી તમારે લખાઈ જાય છે. ખ્યાલ આવે છે? ચલો આમાં જોઈએ. જ્યારે 0 હોય ત્યારે તકલીફ થાય. પહેલો 0 લખાય નહીં, પહેલો એના આગળનો લખો, 1 પછી 0 લખી દેવાનો. બરાબર, પછી તમે ક્રમશઃ લખો તો ચાલો. આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે. પછી 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે, 7 આવશે અને 9 આવશે. આમાં લખીએ તો 9 7 5 4 3 2 1 0 આવશે. બરાબર છે? એટલે આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. 14મું, નીચેની સંખ્યાઓને એક હિન્દુ અરેબિક પદ્ધતિમાં અને બીજી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો. તો જ્યારે લખો ત્યારે અલ્પવિરામ તમારે લખવાનું છે. પહેલું હિન્દુ અરેબિકમાં લખીશું તો 3, પછી અલ્પવિરામ આવશે, પછી 87 60, પછી 414. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 3 કરોડ 87 લાખ 60,414 છે.
એ રીતે પહેલાં આનાય લખી દઈએ, પછી પેલી લખીએ, બરાબર. 96, 24, 30, 157. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. 96 કરોડ, 24 લાખ, 30,157 છે. આમાં જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જે વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ આવે છે એ થોડો અલગ હોય છે. આપણે તમને લખી દઈએ. તો પહેલાં ત્રણેય આવે, પછી અહીં ત્રણેય આવશે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આમાં એ સિસ્ટમ હશે, ત્રણેય આવશે, પછી અહીં ત્રણેય આવશે. એટલે આ ધ્યાન તમારે આપવાનું છે. પછી 15મું, નીચેની સંખ્યાઓને રોમન પદ્ધતિમાં દર્શાવો. 74 છે. તો આપણને ખબર છે 50, 10, 10 અને 4. તો પહેલાં આપણે 50નું લખીએ, તો L એટલે 50 થઈ ગયા. પછી 10 એટલે 60 થયા. ખ્યાલ આવે છે? આ 70 થયા અને 4 માટે આવી એટલે 74 થયા. આ રીતે લખાય. 80 છે. તો એ જ રીતે આપણે આગળ વધીશું. 50, પછી 10 એટલે 60, 70, 80 અને 3 લખવાના, તો 1, 2 અને 3. 29 છે. તો 29 માટે શું થશે? 10, 20 અને 9 માટે IX થશે, બરાબર. 91 તો 90 અને ઉપર 1 થશે, તો 90 માટે શું થાય? XC થશે અને આ 1 થઈ ગયું. નીચેની રોમન સંખ્યાઓમાં હિન્દુ અરેબિક પદ્ધતિમાં દર્શાવો. તો XVI, X એટલે આપણને ખબર છે 10, 10 અને VI એટલે 6, 10 ને 6 16 થશે. પછી XL, તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો L એટલે 50 અને X એટલે 10, તો 50માંથી 10 બાદ કરો એટલે 40 આવશે. XC, તો X એટલે 10 અને C એટલે 100, તો 100માંથી 10 બાદ કરશો તો કેવું આવશે? 90 આવશે. LV, L છે એટલે 50 અને V એટલે 5, એટલે 50 ને 5 55. જો પાછળ લખ્યું હોય તો ઉમેરવાના, આગળ લખ્યું હોય તો બાદ કરવા પડે. 10ના આધારે આસનને મૂલ્ય લખો. આ એકદમ ઇઝી છે. જો એકમ અને દશક, તો 6 છે, બરાબર. એ સંખ્યા જોવાની, એ 5 કરતાં મોટા હોય તો આગળ ઉમેરવાનું. આ મોટા છે તો આગળ ઉમેરો, 3માં 1 ઉમેરો છે એટલે 4 થશે. એ પોતે મીંડું થઈ જશે. 5 છે એટલે ઉમેરવા પડે, તો આગળ ઉમેરો એટલે 5 થશે અને મીંડું થઈ જશે. અહીં 3 છે એટલે ઉમેરવાની જરૂર નહીં, તો 7 એમના એમને પાછળ મીંડું થઈ જશે. 4 છે એટલે ઉમેરવાની જરૂર નહીં, એટલે 6 એમના એમને મીંડું થઈ જશે. પછી 100ના આધારે આસનને મૂલ્ય લખો. તો એકમ, દશક, 100 એટલે વચ્ચેની સંખ્યા ધ્યાનમાં લેવા. 7 છે મોટો છે એટલે આગળ ઉમેરો એટલે 3, મીંડું થઈ ગયું. અહીં 5 છે એટલે આગળ ઉમેરો એટલે 4, મીંડું થઈ ગયું. અહીં 3 છે તો ઉમેરવાની કોઈ જરૂર નથી. અહીં 7 છે તો ઉમેરવું પડે એટલે 0, 0. તો પહેલાંમાં 300, પછી 400, પછી 400 અને પછી 200. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ. પછી શું કહે છે? 1000ના આધારે આસનનું મૂલ્ય શોધો. તો એકમ, દશક, 100, 1000, તો 4 છે તો આગળ ઉમેરવાની જરૂર નથી, તો પછી મીંડો થઈ જશે. અહીં 6 છે તો ઉમેરવું પડે, 3, 6 છે એટલે ઉમેરો એટલે 4 થશે, તો પછી મીંડો થઈ જશે. અહીં તમે જુઓ તો 4 છે તો ઉમેરવાની જરૂર નહીં, તો 5 એમના એમ જ રહેશે. અહીં 5 છે તો ઉમેરવું પડે, તો 5 થઈ જશે. તો કયું આવશે? 2000, પછી તમે જુઓ તો 4000, 5000 અને 5000. આ રીતે તમે ગણી શકો છો. પછી આપણે આગળ ગણીએ. તો 100ના સ્થાનનો અંદાજ ગણી આશરે સાદું રૂપ આપો. તમે જુઓ આ 318, તો એકમ, દશક, 100 એટલે 300 કહેવાશે. પાછું તમે જુઓ તો 287, તો 100ના આધારે કયો થાય? જુઓ એકમ, દશક, 100 એટલે 8 છે એટલે ઉમેરો એટલે 300 થશે. અહીં 100 થશે, તો 300 ને 300 600 અને 100 એટલે 700 થશે. પછી 294 ગુણ્યા 405, તો અહીં શું થશે? 294 એટલે 300, 405 એટલે 400, તો 4 તારી 12 અને બીજો 4 મેળો આવ્યો એટલે કેટલો થાય? 12000 થશે. અહીં 912 છે એટલે 900 થશે. 489 છે એટલે કેટલું થશે? 500 થશે. 900માંથી 500 જાય તો કેટલા આવશે? 400 આવશે. પછી 1000ના સ્થાનનો અંદાજ ગણી તમારું સાદું રૂપ આપો. તો આ 3107 છે તો કેટલા થશે? 3000 થશે. અહીં 1788 એટલે આગળ ઉમેરો તો 2000 થશે. તો 3000 અને 2000 એટલે 5000 થશે. પછી અહીં તો 8302 છે એટલે 8000 થશે. એ 5999 એટલે 992 છે એટલે 6000 થશે. બાદ બાકી કરો વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે? 2000 આવશે. પછી 8000, 1896, તો એ 2000 થઈ જશે. અહીં 4000 થઈ જશે.
4 દુ 8 અને મીંડો કેટલો આવશે 3 ને 3 6 1 2 3 4 5 6 બરાબર। ચલો 22મો નીચેના દાખલા ગણો 8 6 1 4 0 3 અંકોનો એક જ વખત ઉપયોગ કરી બનતી 6 અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો। તો આપણે મહત્તમ સંખ્યા પહેલાં લખીએ, સૌથી મોટી લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગણવા જઈએ તો તમે જુઓ તો પહેલી સૌથી મોટી કઈ છે 8, પછી 6, પછી 4, પછી 3, પછી 1 અને 0, પછી નાની સંખ્યા ન્યૂનતમ સંખ્યા લખીએ તો પહેલો શું લેશું 1, પછી 0, પછી 3, 4, 6 અને 8 તફાવત લેવાનો તો બાદ બાકી કરી દઈએ તો 8 64 310 ઓછા 10 34 અને 68 બાદ બાકી કરીએ તો અહીં 0 આવશે અને 10 10માંથી 8 જાય એટલે 2, અહીં 2 આવશે અને 10 10માંથી 6 જાય તો 4, અહીં 3 આવશે અને અહીં 12 12માંથી 4 એટલે 8, 3માંથી 3 જાય તો 0, 6માંથી 0 જાય એટલે 6, 8માંથી 1 જાય એટલે 7, કેટલો આવ્યો 7,60,482। તમને વાંચતા ના આવડે તો અલ્પવિરામ મૂકી દેવાના છે। પછી જોઈએ એક વિદ્યાર્થીએ 6,487નો 85 વડે ગુણાકાર કરવાને બદલે 55 વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાય? તો કંઈ નહીં, ગુણાકાર કરવાનો 6,487 ગુણ્યા 45 કરી દઈએ અને બીજો કયો કરીશું 6,487 ગુણ્યા 55 કરી દઈએ, જે જવાબ આવે એને તફાવત લઈ લઈશું તો પણ જવાબ આવી જશે। અને જો ડાયરેક્ટ કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો ડાયરેક્ટ જ થઈ જશે, આટલું બધું ના કરો તો પણ ચાલે। જો બે રીતે ગણાય, હું તમને બે રીતે અહીં ગણીને બતાવું છું। જો આ દાખલો બે રીતે ગણાય, હું તમને બે રીતે, તમને જે ગમે એ રીત ગણજો। જો પછી આના પછીની રીત છે એકદમ ઇઝી છે। જો તો જુઓ 0 4 સીતો તો 28નો આઠડો વધી 2, 8 ચોક 32 33 34નો ચોગડો વધી 3, 4 ચોક 16 17 18 19નો નવડો વધી 1, 6 ચોક 24 ને 1 25, પોચી તો 35નો પોચડો વધી 3, 8 પંચો 40 41, પોચી તો 35નો પોચડો વધી 3, 8 પંચો 40 41 42 43નો તગડો વધી 4, 43 તો વધી 4, 5 ચોક 20 21 22 23 24નો ચોગડો વધી 2, 6 પંચો 30 ને 2 32, 5 8 9 10 11નો એકડો વધી 1, 4 ને 4 8 ને 1 9, 9 10 11નો એકડો વધી 1, 5 6 7 8 9 અને 2 2 91 915 આવે બરાબર। 1 મિનિટ આપણે સાચો છે ખોટો છે હું બાજુમાં કે અમારો મોબાઈલ બીજો પડ્યો છે કેલ્ક્યુલેટર તો આપણે જોઈ લઈએ, કંઈ ભૂલ નથી ને એટલે આપણને શું થાય ચેકચાક ના થઈએ, ઉતાવળમાં મે બી ક્યાંક ભૂલ થઈ જાય તો ખ્યાલ ના આવે। આ પહેલી રીત છે। પછી હું તમને બીજી રીતે વિદ્યાર્થી મિત્રો ગણાવવાનું છું, તમને કઈ રીત ગમે છે એ મને તમારે કોમેન્ટ કરવાની છે। 2 91 915 સાચું છે। ચલો આ કરીએ તો 0 પોચી તો 35નો પોચડો વધી 3, 8 પંચો 40 41 42 43નો તગડો વધી 4, 5 ચોક 20 ને 4 24નો ચોગડો વધી 2, 6 પંચો 30 ને 2 32, પોચી તો 35નો પોચડો વધી 3, 8 પંચો 40 41 42 43નો તગડો વધી 4, 5 ચોક 20 20 ને 4 24નો ચોગડો વધી 2, 6 પંચો 30 ને 2 32, 5 5 ને 3 8, 4 ને 3 7, 4 ને 2 6, 3 ને 2 5 અને 3 તો આમાં કેટલા આવ્યા તો 3,56,785 આવ્યા। તો આ પણ વિદ્યાર્થી મિત્રો હું ચેક કરી લઉં છું એટલે આપણે ભૂલ ના પડે, સાચું છે બરાબર। કશું ના, બંનેની બાદ બાકી કરવાની, આમાંથી આ બાદ કરો એ તમારો જવાબ આવી જશે। તો જવાબ બરાબર હું મારા મોબાઈલમાં ડાયરેક્ટ કરી નાખું છું બરાબર। તો 2 91 915 બાદ કરી દઈએ તો 64,870 આવ્યો બરાબર। આ જવાબ આવી ગયો, આ જે જવાબ સાચો જ છે આપણો બરાબર। આ પહેલી રીત છે અને બીજી રીત જો એકદમ ઇઝી છે। તો કેટલા છે 6,487, હવે 45 હતો અને 55 વડે ગુણાકાર, બેનો ડિફરન્ટ લઈ લેવાનો તો 55માંથી 45 જાય તો ગુણ્યા 10 થઈ ગયું, બસ 10 વડે ગુણાકાર કરો એટલે 64,870 આ જવાબ આવી ગયો। તો પહેલી રીત ઇઝી છે, બીજી રીતે મને તમે કોમેન્ટ કરજો બરાબર છે કઈ છે, બે હું તમને ગણાવું છું। પછી શું કહે છે ગોળના એક રવાનું વજન 5 કિલોગ્રામ 125 ગ્રામ છે, તો આવા 8 ગોળના રવાનું વજન કુલ એટલું હોય? તો એક ગોળ હોય
એનું વજન કેટલું છે? 5.125 kg છે. તો 8 ગોળ હોય તો કેટલું થાય? તો 5.125 ગુણ્યા 8. 8 પંચે 40ની શૂન્ય વધી 4. 8 દુ 16, 17, 18, 19, 20ની શૂન્ય વધી 2, 8 એક 8, 9, 10ની શૂન્ય વધી 1, 8 પંચો 40 ને 1 41, 3 પોઈન્ટ કાપવાના 1 2 3. તો 3 પોઈન્ટ કાપે એટલે 41 કિલોગ્રામ આવ્યું. વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 41 કિલોગ્રામ. વિદ્યાર્થી પ્રવૃત્તિઓ જોઈએ. તમારી પાસે નીચે પ્રમાણેના 7 કાર્ડ છે, તેનો ઉપયોગ કરી 7 અંકોની જુદી જુદી 6 સંખ્યાઓ લખો. તો 1 2 3 4 5 6 7. તો પહેલાં આના લખી દઈએ 9 2 5 3 4 7 6. પછી બીજી લખીએ તો 2ના અહીંથી લઈએ તો 2 5 3 4 7 6 9. પછી પહેલો પાંચડો લઈએ તો 5 3 4 7 6 9 2. પછી તગડો લઈએ તો 3 4 7 6. પછી 9 2 5. પછી ચોકડો લઈએ તો 4 7 6. 9 2 5 3. 9 2 5 3. પછી છગડો લઈએ તો 6. પછી 9 2 5. પછી 3 4 7. લો સંખ્યાઓ બની ગઈ. એકદમ ગોઠવતા ઇઝી લાગશે. તમે બનાવેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીને લખો. તો ચડતા ક્રમમાં એટલે સૌથી નાની. તો સૌથી નાની તમે જુઓ તો આગળ બગડો છે એ સૌથી નાની આવે તો 2 53 47 69. પછી કયો આવશે? તગડાવાળી એટલે 3 47 69 25. પછી ચોગડાવાળી તો 4 76 92 53. પછી 5 વાળી આવશે તો 5 34 76 92. પછી 6 વાળી આવે તો 6 92 53 47. પછી 9 વાળી આવશે તો 9 25 34 76. એકદમ ઇઝી છે. જો ઉતરતા ક્રમમાં એકદમ ઇઝી રહેશે. પહેલી આવશે અવળું જ લખો 9 25 34 76. પછી 6 92 53 47. પછી આવશે 5 34 76 92. પછી 4 76 92 53 આવશે. 4 37 69 25 આવશે. 2 53 47 69 આવશે. એકદમ ઇઝી વિદ્યાર્થી મિત્રો બની ગઈ. ઓકે.